હલો ગાઈસ, તો આપણે નીકળી ગયા છે ત્યાં ગોંડલ જવા માટે. અને ગુડ મોર્નિંગ, સુપ્રભાત. અને આ છે આપણું સુલતાનપુર. તમે જોઈ શકો છો આપણે અત્યારે આવેલા જઈએ છીએ બસ સ્ટેન્ડે. આપણો બસ સ્ટેન્ડ સામે તમે જોઈ શકો છો ગાઈસ, 35 કિલોમીટર ગોંડલ થાય છે અમારે. 35 ને 35 કેટલા થાય રોહુભા? 35 છે ભાઈ. જો ગાઈસ આઘું કહેવાય બહુ, એટલે બસ આવે મળીએ આપણે બસમાં. અને જવું છે આપણે ગોંડલ ITI. મળીએ, ચાલો ગાઈસ ITI. A few moments later. આપણે આવી ગયા છીએ ITI. અને ITI આવીને લેક્ચર ભરીને બેઠા છીએ. બસ સર નહીં બધા ગયા. તમને તો ખબર જ હશે કે આપણે આપણા દોસ્તોની વાટ જોઈ છે. મારા પાછલો વાહ અમે બેસીને તો તમને બતાડું. જો સામેવાળા ભણે છે. ગાઈસ હવે વાળા રૂમને 5 વાગ્યાની બારી છે, મારે 3 વાગ્યાની. હું સવારમાં વહેલો ઉઠું છું 8 વાગે, અને અહીંયા આવે છે 10 વાગે ગાઈસ. એટલે વહેલા મોડું છે, બીજી બારીના છે. તો ગાઈસ હવે આપણે જવું છે બસ સ્ટેન્ડે. બસ સ્ટેન્ડે મળીએ, ચાલો. અને જવું છે ઘરે. હલો ગાઈસ, તો આપણે આવી છીએ ઘરે. ને શાકની સબ્જી આપણે ખાવાનું થઈ ગયું. આપણે ખાવાનું તૈયાર કરીએ છીએ. ચમચી ક્યાં છે? ગાઈસ શાકની સબ્જી બસ ને, તો હું ખોટી ચમચી લેવા રહ્યો. શાક તો હાથેથી નાખી લીધું. ખોટી મને હેરાન કરે છે. એટલે આવું હાથણું ફ્રીજમાં પડી લેતો. ઓકે, હાથણું લેવાનું કીધું. આ ડીશ લેતા હો કે હે? ફોન પડી ગયો ગાઈસ. કઈ વાંધો જ નથી એવો જોઈએ એટલું બધું. ઓકે, અવાજ આવે છે. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે આ શાક રોટલી બધું બની જાય. લાઈટ બંધ કરી. ઓકે હમણાં બંધ કરી દઉં. આપણે આવી ગઈ છે મંચુરિયન. અને ટીવી ચાલુ છે. છાશ પણ આવી ગઈ છે. લઈ લે, તમે ખાવ તો કાઢ. રોટલી બોલો. હાલો લેતા આવી. કામ ઉપર કામ સિંધે હે. શું વાંધો નહીં, ઘરના કામ ન કરી, બહારના કામ કરી. હા બેઠું એવું કઈ તમને બતાડું. આ છે બધા મસાલા અમારા ઘરના. હો
હા મેં તો ધરણ વાળા ડબલું હરકું પેક નતું બહુ જાજુ ધોરણ ડબલું પેક નતું જામ હા ભાઈ નવા ઉડી બહુ જાજુ ઉપડી બુપડી ન નખાય હું સાઈડમાં મેકી દે અત્યારે મને ભૂખ લાગી તો મને કામ ઉપર કામ સિંધાડો હા પણ કરું છું શાંતિ રાખો મારા ફોન લઈ લો ખમી જાવ ને યાર વાંધો વાળું શું કરું હાલો હા તમારે થઈ ગયું વાંધો બીજે કે નહીં ઘરનું વાંધો આ કામ કરવા તો કઈ નાનું નથી થઈ જતું ગઈશ એટલે કોમેન્ટમાં થોડાક દાંત કાઢતા નહીં સમજી ગયા હવે હું જમી લઉં છું જમીન મળું ઓકે 2 hours later. હલો મારા જીગરના ટુકડા તો મેં જમી લીધું છે અને બસ ઊભા થયા હજી જમીને તો અહીંયા આ પિમ્પલ થોડાક વધી ગયા તો જોઈશું કંઈ વાંધો નહીં તો આજે આપણે ગોલ્ડન રખડવા ગયા રખડવા તો કહેવાય એટલે રખડીને આવ્યા અને હવે તો હુઈ જવું છે ગાઈસ નીંદર આવે ફૂલ તો ચાલો ગાઈસ બ્લોગ આપણે એડ કરી છે બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ એન્ડ સી યુ અગેન બાય બાય મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં